પ્રણામ વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સામાજિક વિજ્ઞાન ધોરણ 10 અને આજે આપણે આ વિડીયોમાં ભણીશું પાઠ નંબર 10 જેનું નામ છે ભારત કૃષિ। વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ અગત્યનો પાઠ છે। પરીક્ષામાં આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે, એટલે આના તમામ પ્રશ્નોને ખાસ ધ્યાનમાં રાખજો। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 10 ભારતમાં કૃષિ। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રસ્તાવનાથી શરૂઆત કરીશું। તો પ્રસ્તાવનાની અંદર વિદ્યાર્થી મિત્રો ઉલ્લેખ કરેલો છે કે પ્રાચીન કાળથી કૃષિ ભારતના મોટા ભાગના લોકોની આર્થિક પ્રવૃત્તિ રહી છે। કેમ આવું શબ્દ વાપરે વિદ્યાર્થી મિત્રો? કારણ કે ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે। આપણા ભારતની તમામ અર્થવ્યવસ્થા કૃષિ ઉપર આધાર રાખે છે। તેથી બીજી લાઈનમાં લખ્યું છે એ પ્રમાણે કે ભારતનું એક મહત્વનું સંસાધન છે। જેટલા બી લોકો મહેનત કરી શકે, એટલે કે શ્રમ શક્તિના લગભગ 60% લોકો ખેતી સાથે જોડાયેલા, મતલબ 100 વ્યક્તિમાંથી કામ કરી શકે એવા વ્યક્તિઓમાં 60 વ્યક્તિ ખેતી સાથે જોડાયેલા છે। ખેતી ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે। આપણા દેશના ઉત્પાદનમાં કૃષિનો 22% જેટલો હિસ્સો છે અને નિકાસ એટલે આપણા દેશમાંથી બીજા દેશોમાં જવામાં ખેતીના પાકો, ખેતીની પેદાશોનો 18% હિસ્સો છે। આ ખેતીની ચીજવસ્તુ જ્યારે બીજા દેશમાં જાય છે ત્યારે દેશને વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે। ભારતીય અર્થવ્યવસ્થામાં મુખ્યત્વે ખેતી ઉપર આધારિત છે અને આમ ભારત એક કૃષિ પ્રધાન દેશ છે। બીજા ફકરામાં જોઈએ તો ફળદ્રુપ મેદાનો આપણા ભારત દેશમાં જોવા મળે છે। 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈ, કુશળ અને મહેનતુ ખેડૂતો, આ બધું જ ભારતમાં જોવા મળે છે। ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે। તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ થઈ શકતો નથી। વિદ્યાર્થી મિત્રો, અહીંથી 2 માર્કનું એક કારણ બને છે। કારણ આ રીતે બનશે કે ભારતના મોટાભાગના વિસ્તારમાં 2 કે તેથી વધુ વખત પાક લઈ શકાય છે, છતાં પણ ભારતમાં ખેતીનો પૂરતો વિકાસ થઈ શકતો નથી। એવું શા માટે? અથવા ડાયરેક્ટ આ રીતે પણ પૂછી શકે કે ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાતો નથી, એવું શા માટે જણાવો? તો એના કારણો લખ્યા છે કે ભારતનો ખેડૂત ગરીબ અને નિરક્ષર છે। ગરીબ તો ખરા, પણ નિરક્ષર મતલબ ભણેલા ગણેલા વગરનો। આપણા દેશમાં હજુ પણ કેટલાય ગામડા એવા છે કે જ્યાં સિંચાઈની અપૂરતી સગવડ છે। વરસાદ હજુ પણ અનિયમિત અને અનિશ્ચિત છે, મતલબ પડે તો પડે અને પડી જાય તો ઘણો બધો પડી જાય, ના પડે તો સહેજ પણ ના પડે। આપણા દેશની વસ્તી બહુ છે, 130 કરોડ અત્યારના સમય પ્રમાણે। કુટુંબનું મોટું કદ તેમજ ઘણા બધા ખેડૂતો એવા છે જેમની પાસે ખેતર તો ખરા, પણ એનું કદ ખૂબ જ નાનું છે। નવા પ્રયોગો કરવાના હોય તો એમાં આપણા ભારતના લોકો ખૂબ પાછળ છે, એટલે એમાં ઉદાસીન વલણ છે। રાસાયણિક ખાતરનો વધુ પડતો ઉપયોગ થાય છે, પરંતુ અમુક વિસ્તારોમાં જ, મોટાભાગના વિસ્તારોમાં રાસાયણિક ખાતર પહોંચી શકતું નથી, એટલે એનો ઓછો ઉપયોગ અમુક વિસ્તારોમાં જોવા મળે છે। આપણા દેશમાં સુધારેલા બિયારણની જાતો જોવા મળતી નથી, આધુનિક યંત્રો જોવા મળતા નથી અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિ જોવા મળતી
નથી. શિક્ષિત વર્ગ ખેડૂતમાં જોડાતો નથી, કારણ કે તે લોકો શહેરમાં જતા રહે છે અને સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો કે ખેતી કરો તો મજૂર કહેવાય એવું લોકોની વિચારણાના કારણે ભારતમાં ઉત્પાદન ઓછું થાય છે. પણ જો હકીકતમાં જોવા જઈએ તો ખેતી એટલે કે ખેડૂત અને ખેતી ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રસ્તાવના પછી વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી મહત્ત્વનો ભાગ જોઈએ, જે પરીક્ષામાં પૂછાવાની ખૂબ વધારે શક્યતા છે, તો એ છે કૃષિના પ્રકારો. સૌથી પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. વિદ્યાર્થી મિત્રો આને આપણે આત્મનિર્વાહ ખેતી તરીકે પણ ઓળખી શકીએ છીએ અને બીજો શબ્દ છે જીવન નિર્વાહ ખેતી. પહેલાં આપણે આને સામાન્ય રીતે સમજીએ. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા ખેડૂતો એવા છે કે જેમની પાસે ખૂબ નાના ખેતરો છે. હવે એ જે ખેતરોમાં પાક થાય છે એ પાક પોતાના કુટુંબના ભરણ પોષણમાં જ વપરાઈ જાય છે. તેથી એ અનાજ વેચી શકાતો નથી, ખેડૂત પાસે કોઈ આવક રહેતી નથી. તેથી એવા પ્રકારની ખેતીને આપણે આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ ખેતી ગણી શકીએ. જોઈએ સમજૂતી પ્રમાણે કે આઝાદી પછી આયોજન પંચની અનેક ખેત વિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં ભારતમાં ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે. શા માટે નબળી છે? કારણ કે નાના કદના ખેતરો છે. આપણા ખેડૂતો ગરીબ છે એટલે મોંઘા બિયારણ ખરીદી શકતા નથી. ખાતર અને જંતુનાશક બધા ખેડૂતોને પોસાય તેમ નથી. એટલા માટે ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારમાં જ ઉપયોગ થઈ જાય છે, એટલે કે ભરણ પોષણમાં વપરાઈ જાય છે. અને આ રીતે પોતાના જ કુટુંબના ભરણ પોષણમાં જ્યારે અનાજ વપરાઈ જાય છે તો આપણે તેને જીવન નિર્વાહ અથવા આત્મનિર્વાહ ખેતીના નામથી ઓળખીએ છીએ. આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવન નિર્વાહની પ્રવૃત્તિ ગણી શકાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો અને ત્રીજો જે પોઈન્ટ છે એ છે સૂકી ખેતી અને આર્દ્ર ખેતી. બંનેને આપણે એક સાથે જોઈએ. સૌથી પહેલાં સૂકી ખેતીનો પહેલો પોઈન્ટ જો વરસાદ ઓછો પડે છે, કારણ કે સૂકી ખેતી છે. સૂકી ખેતી એવી જગ્યાએ થાય કે જ્યાં વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય. જ્યારે આર્દ્ર ખેતીમાં તમે જો આર્દ્ર એટલે ભીની અને આર્દ્ર ખેતી એટલે ભીની. ભીની એટલે ભીની ખેતી એવી જગ્યાએ થાય કે જ્યાં વરસાદનું પ્રમાણ વધુ હોય. સૂકી ખેતીમાં સિંચાઈની અપૂરતી સગવડ અને માત્ર વરસાદ ઉપર આધારિત હોય તેવા વિસ્તારમાં જમીનમાં જે રહેલો ભેજ હોય એમાંથી જ ખેતી થાય છે. મતલબ વરસાદ પડે તો ઠીક છે, બાકી ના પડે તો જમીનમાં રહેલા ભેજમાંથી ખેતી કરી લેવામાં આવે, એટલા માટે એને સૂકી ખેતી કહેવાય. જ્યારે જ્યાં સિંચાઈની સગવડ સારી હોય, જ્યાં વરસાદનું પ્રમાણ સારું હોય ત્યાં જે ખેતી કરવામાં આવે છે એ ખેતી ભીની ખેતી હોય છે, એટલે કે આર્દ્ર ખેતી જોવા મળે છે. જ્યારે આર્દ્ર ખેતીવાળા વિસ્તારમાં વરસાદ ઓછો પડે તો સિંચાઈની સગવડ ખૂબ સારી હોય તો ત્યાં સિંચાઈથી પણ ખેતી કરી શકાય છે. એટલે આર્દ્ર ખેતીમાં વર્ષમાં એકથી વધુ વખત પાક લેવાય છે, જ્યારે સૂકી ખેતીમાં વર્ષમાં માત્ર એક વખત જ પાક લઈ શકાય છે. સૂકી ખેતીમાં જે પાક લેવામાં આવે છે એ સૂકા પાક હોય, મતલબ પાણી ઓછું મળે તો પણ પાકનું ઉત્પાદન થઈ શકે છે. તો એમાં જુવાર છે, બાજરી છે, કઠોળ છે. જ્યારે આર્દ્ર ખેતીમાં એવા પાક લેવામાં આવે છે કે જેમાં પાણી પુષ્કળ જોઈએ, અને આર્દ્ર એટલે ભીની. પુષ્કળ ખેતી પુષ્કળ પાણી છે એટલે ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજી
લઈ શકાય છે. સૂકી ખેતીમાં એક શબ્દ બહુ અગત્યનો છે, ગુજરાતનો ભાલ પ્રદેશ. ભાલ પ્રદેશ છે ને ભાલિયા ઘઉં માટે પ્રખ્યાત છે. જ્યારે ચોમાસું પૂરું થાય ને ભાલ પ્રદેશમાં, ત્યારે પાણીનું સંગ્રહ થાય છે જમીનમાં, અને એ જ જમીનમાં પાણીનું સંગ્રહ થાય છે ને એમાંથી આ ભાલિયા ઘઉં અને ચણા લેવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે સ્થળાંતરિત ખેતી. શબ્દ સમજો, બહુ જ અગત્યનો શબ્દ છે સ્થળાંતરિત. સ્થળાંતરિતનો મતલબ શું થાય? એક જગ્યાથી બીજી જગ્યાએ સ્થળાંતર થવું. આને આપણે ખૂબ સરળ ભાષામાં અને સારી રીતે શીખીએ. સ્થળાંતરિત ખેતી કોને કહેવાય? વિદ્યાર્થી મિત્રો, સ્થળાંતરિત ખેતી કોને કહેવાય? તો એકદમ સરળ રીતે સમજીએ તો, કોઈ જગ્યા ઉપર જંગલ હોય ને તો એ જંગલના બધા જ વૃક્ષોને કાપી દેવામાં આવે છે અથવા સળગાવી દેવામાં આવે. હવે સળગાવો કાં તો કાપો તો શું થશે? જમીન ઉપરથી બધા વૃક્ષો હટી જવાના, જમીન કેવી થઈ જશે? સપાટ. ત્યાર પછી સપાટ જમીન ઉપર ખેતી કરવામાં આવે. એ સપાટ જમીન ઉપર જ્યારે ખેતી કરવામાં આવે છે ત્યારે 3 વર્ષ સુધી ખેતી થાય છે, 2 થી 3 વર્ષ સુધી, અને પછી એ જમીનની ફળદ્રુપતા ઘટી જાય. જ્યારે એ જમીનની ફળદ્રુપતા ઘટી જાય પછી બીજી જગ્યા ઉપર જાય, ત્યાંના જંગલો સળગાવે, સાફ કરી દે, કાપી નાખે, પાછી ત્યાં ખેતી કરે. 2 થી 3 વર્ષ સુધી ત્યાં ખેતી થાય. પછી પાછું એની એ જ રીતે ત્રીજી જગ્યા ઉપર એ જ પદ્ધતિ પ્રમાણે શું કરવામાં આવે? સૌથી પહેલાં જંગલોના વૃક્ષો કાપી દેવામાં આવે, ત્યાર પછી ફરીથી ત્યાં ખેતી કરવામાં આવે. 2 થી 3 વર્ષ થાય પછી એ રીતે અલગ અલગ જગ્યાએ ખેતી કરવામાં આવે. અને આ રીતે વારંવાર જે ખેતી કરવામાં આવે છે એક જગ્યાથી બીજી જગ્યાએ, તેને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આમાંથી એક અગત્યનો પ્રશ્ન ખાસ પૂછાશે કે ઝૂમ ખેતી ને બીજા કયા નામે ઓળખાય છે? તો સ્થળાંતરિત ખેતી. સ્થળાંતરિત ખેતી એ જ ઝૂમ ખેતી. આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો બાગાયતી ખેતી. બાગાયતી ખેતી બહુ જ અગત્યની ખેતી છે. ખૂબ જ ચીવટપૂર્વક, ખૂબ જ કાળજીપૂર્વક જે ખેતી કરવામાં આવે છે આપણે એને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. કારણ કે આ ખેતીમાં જે પાક લેવામાં આવે છે ને બધા જ મહત્ત્વના, જેમ કે રબર, ચા, કોફી, નાળિયેર, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક, આ બધું જ મહત્ત્વનું છે. એટલે આની ખૂબ ચીવટપૂર્વક ખેતી કરવામાં આવે છે. આમાં મૂડી ખૂબ વધારે જોવા મળે છે. કુશળ કારીગર હોવા જોઈએ, આળસુ કારીગર આમાં ચાલે નહીં. આમાં જેટલા બી યંત્રો છે યંત્રોનો ઉપયોગ કરવો પડે છે, એટલે તકનિકી જ્ઞાન ખેડૂત પાસે હોવું જોઈએ યંત્ર ચલાવવાનો. ખાતરનો ઉપયોગ કરવામાં આવે છે, સિંચાઈનો ઉપયોગ કરવામાં આવે છે. પરિરક્ષણ, ચારે બાજુ રક્ષણ આપવું જરૂરી છે, અને એની સાથે સાથે સંગ્રહણ પણ કરવામાં આવે છે. અને આમાંથી જે પણ ઉત્પાદન થાય છે એનું તરતના તરત બોક્સિંગ કરી, મતલબ એનું પેકિંગ કરી અને પછી તેનું પરિવહન માધ્યમે બીજા જે માર્ગે પહોંચાડવું હોય ત્યાં પહોંચાડી દેવામાં પણ આવે છે. એટલે એવું કહી શકાય કે આ ખેતી બધી ખેતીઓમાં સૌથી મોંઘામાં મોંઘી ખેતી છે, જે પરીક્ષામાં પૂછાવાની પણ પૂરેપૂરી શક્યતા ધરાવે છે. ખૂબ જ મોસ્ટ આઈએમપી આ પ્રશ્ન છે, બાગાયતી ખેતી. અને હવે જોઈએ આપણે એના આગળનો પ્રકાર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે ખેતીનો પ્રકાર આવે છે તે છે સઘન ખેતી. જ્યાં સિંચાઈની સુવિધા વધારે હોય, રાસાયણિક ખાતરની સુવિધા સારી હોય, કીટનાશકોનું પ્રમાણ હોય, તેમજ યંત્રોનો વધુ પડતો ઉપયોગ થતો હોય એવી જગ્યાઓ ઉપર સઘન ખેતી કરવામાં આવે છે. આ ખેતીમાં મોટાભાગે રોકડિયા પાક લેવામાં આવે છે. રોકડિયા પાક કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો? એ તમને ખબર જ છે. રોકડિયા પાક કે જેમાંથી વધુમાં વધુ મૂડી મળી શકે છે અને વેપારી ક્ષેત્રે ખૂબ મહત્ત્વના હોય છે.
આ ખેતીમાં આટલી બધી વસ્તુનો ઉપયોગ થતો હોવાથી હેક્ટર દીઠ ઉત્પાદન સારું થાય છે. આ પ્રકારની ખેતીમાં વાવેતર વિસ્તાર સતત વધતો જાય છે અને આ પ્રકારની ખેતીમાં આર્થિક વળતરને મહત્ત્વ અપાતું હોવાથી આને વ્યાપારી ખેતી પણ કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે વિદ્યાર્થી મિત્રો જોઈએ કૃષિની કેટલીક પદ્ધતિઓ. એમાં પહેલી છે સજીવ ખેતી. પરીક્ષામાં પૂછાતી સૌથી મોસ્ટ આઈએમપી સૌથી અગત્યની ખેતી એટલે સજીવ ખેતી. જોઈએ આપણે સજીવ ખેતીમાં જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઈ રહ્યો હતો તેનાથી રસાયણની નુકસાનકારક અસરો ધીરે ધીરે વર્તવા લાગી. આ વાત સાચી છે સાહેબ કે રાસાયણિક ખાતરનો જેટલો વધારે પડતો ઉપયોગ થશે ને એટલું જમીન માટે ખૂબ નુકસાનકારક. કારણ કે જેટલો બી અનાજ થાય છે, જે અહીંયા બીજી લાઈનમાં લખ્યું છે, શાકભાજી થાય છે, ફળો થાય છે, એમાં રસાયણો અને જંતુનાશકોની હાજરી હોય છે. અને આવા પાક જ્યારે આપણા ઘરે આવે છે અને જો આપણે એને ધોયા વગર અથવા ધોઈને પણ ઉપયોગ કરીએ છીએ તો ઘણી વખત આ રસાયણની અસર આપણા શરીર ઉપર થાય છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક બની રહે છે. આ જંતુનાશકોનું પ્રમાણ જો વધારે હોય ને તો પર્યાવરણને પણ નુકસાન થાય છે. પર્યાવરણની સાથે સાથે જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા પણ ઘટે છે. તેમજ લાંબા સમય પછી જમીનમાંથી પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી જાય છે. એટલે વિચારો વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક ખાતરથી કેટલું બધું નુકસાન થઈ શકે છે. એટલે અહીંયા એક શબ્દ લખ્યો છે જે સજીવ ખેતી માટે ઉપયોગી છે અને ઉપરથી ચોથી લાઈનમાં એની વ્યાખ્યાનો ઉલ્લેખ છે કે સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર હોય છે કે ના જંતુનાશક હોય. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર અને પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે. આ એક પણ વસ્તુ એવી નથી વિદ્યાર્થી મિત્રો કે જે જમીનને નુકસાન કરે, કારણ કે આમાં કોઈ પણ પ્રકારનું રસાયણ આવતું નથી. સજીવ ખેતીમાંથી જે પણ પેદાશ થાય છે ને એ બધી પોષણયુક્ત હોય છે અને એમાંથી જે પણ પાક થાય ને તેનો સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં વધુ ખનિજ, વિટામિન, જીવનશક્તિ આપતા તત્વો હોય છે. એટલે જ સજીવ ખેતી ખૂબ ફાયદાકારક. જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ માંગ છે, કારણ કે તેમાં ખર્ચો ઓછો અને પાક વધુ મેળવી શકાય છે. તેથી તેમાંથી વળતર પણ ખૂબ જ સારા પ્રમાણમાં મળી રહે છે. એટલે માટે વિદ્યાર્થી મિત્રો સજીવ ખેતી ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પરીક્ષામાં પૂછાતો ખૂબ જ અગત્યનો આ પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એક જે શબ્દ છે સોડમ, સોડમનો મતલબ થાય છે સુગંધ. એટલે એ પોઈન્ટ સમજાવવાનો રહી ગયો હતો. સોડમનો મતલબ સુગંધ થશે. હવે ત્યાર પછી આપણે જે પોઈન્ટ આવે છે એ છે ટકાઉ ખેતી. આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી થાય. મતલબ એકને એક પાક લેવામાં આવતો નથી. અને પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કરવામાં આવે છે. આમાં કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકના બદલે જૈવિક નિયંત્રણ વાપરવામાં આવે. જૈવિક નિયંત્રણ જીવોમાંથી બનાવવામાં આવે તેને આપણે જૈવિક નિયંત્રણ કહીએ છીએ. આ નીંદણ વિશે તમને ખબર જ હશે કે પાક સાથે બિનજરૂરી ઉગી નીકળતી વનસ્પતિને આપણે નીંદણ કહીએ છીએ અને એને દૂર કરવાની પ્રક્રિયાને આપણે નિંદામણ કહીએ છીએ. જળ સંરક્ષણની બાબતમાં પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે.
ત્યાર પછી આવે છે વિદ્યાર્થી મિત્રો મિશ્ર ખેતી. મિશ્ર ખેતી, આ ખેતીમાં પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃત્તિનો સમાવેશ થાય છે. એટલે આને મિશ્ર ખેતી કહેવાય. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, મિશ્ર ખેતીમાં લોચા ના મારતા. મિશ્ર પાક હોય ને તો જેમાં એક કરતાં વધારે મિક્સ કરીને પાક લેવામાં આવે એને આપણે મિશ્ર પાક કહીએ. પણ મિશ્ર ખેતી શબ્દ અલગ છે. એમાં પશુપાલન, મરઘા બતકા ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેરનો સમાવેશ થાય છે અને તેથી તેને મિશ્ર ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો ભારતની કૃષિ પેદાશો વિશેની માહિતી લઈએ. તો ભારતમાં 3 પ્રકારના પાક લેવાય છે: ખરીફ પાક, રવિ પાક અને જાયદ પાક. ત્રણેયનો મિનિંગ પણ કોષ્ટકમાં લખેલો જ છે. ખરીફ એટલે ચોમાસું, રવિ એટલે શિયાળુ અને જાયદ એટલે ઉનાળુ. મતલબ ખરીફ ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહેવાશે, રવિ શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહેવાશે, જ્યારે જાયદ એટલે ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહેવામાં આવે છે. ખરીફ પાકનો સમયગાળો જે ચોમાસું હોય એ સમયગાળો જૂન જુલાઈથી લઈ ઓક્ટોબર નવેમ્બર સુધી, એટલે અત્યારનો સમયગાળો. ખરીફ પાકમાં ડાંગર લેવાય છે, મકાઈ લેવાય છે, જુવાર લેવાય છે, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠ અને મગ જેવા પાક લેવાય છે. રવિ પાક એટલે શિયાળાનો સમયગાળો ઓક્ટોબર નવેમ્બરથી શરૂ થાય તો માર્ચ અને એપ્રિલ વેકેશન પડે ત્યાં સુધી, જેમાં ઘઉં છે, ચણા છે, જવ, સરસવ, રાયડો અને અળસી વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી જાયદ પાક છે ઉનાળાનો સમયગાળો, જ્યારે ઉનાળાનું વેકેશન પડે છે ત્યારથી લઈને સ્કૂલ ખુલે ત્યાં સુધીનો સમયગાળો, એટલે કે માર્ચથી જૂન સુધીનો સમયગાળો, જેમાં ડાંગર છે, મકાઈ છે, મગફળી છે, તલ, બાજરી, તરબૂચ, કાકડી, શક્કરટેટી વગેરે જેવા પાક લેવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ 1 માર્કના પ્રશ્નમાં બી પૂછી શકાય છે અને 2 માર્ક્સના પ્રશ્નમાં પણ પૂછી શકાય છે. હવે આપણે જોઈએ મુખ્ય કૃષિ પાક વિશેની માહિતી માટેનો કોષ્ટક. મુખ્ય કૃષિ પાક માટેના કોષ્ટકમાંથી 1 માર્કના પ્રશ્ન પૂછી શકાય છે. વિકલ્પમાં પૂછાય, ટૂંકા પ્રશ્નમાં પૂછાય અને કદાચ કોઈ ચાલાક શિક્ષક હોય તો આખે આખું કોષ્ટક પણ તમારે 3 માર્ક્સમાં પૂછી શકે છે. આ કોષ્ટકમાં ધાન્ય પાક કોને કહેવાશે? ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઈ અને જવ, આને કહેવાશે ધાન્ય પાક. કઠોળ જે મોટાભાગે લોકો ખોરાકની સાથે લેવાનો પસંદ કરશે ધાન્ય સાથે, જેમાં તુવેર છે, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ અને મસૂર. તેલીબિયા કે જેમાંથી તેલ મળી શકે તેમાં મગફળી, તલ, સોયાબીન, એરંડા, સરસવ, સૂર્યમુખી, નાળિયેર અને અળસી. પીણા કે જેનાથી ઠંડી ઉડી શકે, સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ અને નુકસાનકારક પણ, જેમાં ચા, કોફી અને કોકો. કોકોમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે. રોકડિયા પાકોમાં કે જે વેપારી ક્ષેત્રે ખૂબ મહત્ત્વના છે, જેમાંથી વધારે આવક મેળવી શકાય, તેમાં કપાસ, શેરડી, શણ, તમાકુ અને રબર. જ્યારે ઔષધીય મસાલા પાકમાં જીરું, વરિયાળી, ઈસબગુલ, ધાણા, મેથી, અજમો, કાળા મરી અને લસણનો સમાવેશ થાય છે. ફળો આપણા દેશમાં અલગ અલગ સિઝનમાં અલગ અલગ જોવા મળે છે, જેમાં કેરી, કેળા, ચીકુ, પપૈયા, દ્રાક્ષ, બોર, સફરજન અને જામફળ. જ્યારે શાકભાજી પણ સિઝનેબલ હોય છે, સિઝન પ્રમાણે અલગ અલગ શાકભાજી જોવા મળે છે, જેમાં બટાકા છે, રીંગણ છે, ડુંગળી છે,
ટામેટાં, દૂધી, તુરિયા, ભીંડા, કોબીજ, ફ્લાવર અને વિવિધ ભાજીનો સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ કોષ્ટકમાંથી મેં કીધું એ પ્રમાણે ટૂંકા પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સૌથી પહેલાં જોઈએ છે ધાન્ય પાક, જેની આપણા ભારતમાં 75% વિસ્તારમાં ખેતી કરવામાં આવે છે અને ઉત્પાદન અંદાજિત 50% કરતાં પણ વધુ જોવા મળે છે. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ ડાંગર. ડાંગર પાક વિશે વાત કરીએ તો સૌથી મહત્ત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટાભાગની વસ્તી અને ભારતની લગભગ અડધી વસ્તી ખોરાકમાં ડાંગરમાંથી મળતા ચોખાનો ઉપયોગ કરે છે. કારણ કે આપણા ભારતના તમે દક્ષિણ ભારતમાં જતા રહો, જ્યાં અહીંયો રામ અકળ પકડ જે ભાષા બોલાય છે, તો ત્યાં મોટા ભાગે તમે જોશો તો ઇડલી છે, ઢોસા છે, ભાત છે, સૌથી વધારે ખવાય છે. એટલે કે ચોખાનો સૌથી વધારે ઉપયોગ થાય છે. અને આ લોકો ચોખાનો ઉપયોગ કરે છે ને વિદ્યાર્થી મિત્રો, એના કારણે છે ને આપણા સુધી પૂરતા પ્રમાણમાં અનાજ પહોંચી શકે છે, એટલે જરૂરી છે. ડાંગરના ઉત્પાદનમાં ચીન પછી ભારતનો નંબર આવે છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે. ચોથો ભાગ એટલે 25% જેટલો ભાગ થયો. ડાંગર એ ઉષ્ણકટિબંધીય પાક છે. ઉષ્ણ એટલે ગરમ આબોહવાવાળો વિસ્તાર જોઈએ છે, એટલે ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ છે. તાપમાન 20°C જેટલું જોઈએ છે. નદીઓના કાંપની ફળદ્રુપ જમીન, કાંપ, જ્યાં કાંપ કોને કહેવામાં આવે છે તો જ્યાં નદીના પાણીનું જમીન સાથે નિક્ષેપણ થાય છે, તો એના કારણે તૈયાર થાય છે કાંપ. 100 સેમી કે તેથી વધારે વરસાદની જરૂર પડે છે. અને ઓછા વરસાદવાળા વિસ્તારો એટલે પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઈથી લેવામાં આવે, કારણ કે ત્યાં નદીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. ડાંગરની ખેતીમાં માનવ શ્રમની ખૂબ જ જરૂરિયાત રહે છે, કારણ કે મહેનત ખૂબ લાગે છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા આ બધા રાજ્યોમાં આ પાક લેવામાં આવે છે. જ્યારે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, બિહાર, ઓડિશા, તમિલનાડુમાં વર્ષમાં 2 વખત લેવામાં આવે. ટૂંકા પ્રશ્નમાં પૂછાતો સૌથી અગત્યનો પ્રશ્ન. ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડમાં ડાંગર લેવામાં આવે છે. ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાના બદલે ફુવારા સિંચાઈ પદ્ધતિ કરીને ઓછા પાણીથી પણ ડાંગરના પાકને લઈ શકાય છે અને એકસાથે પાણીની બચત પણ કરી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ અગત્યનો પાઠ છે આ. હું તમને આ પાઠ પછી એક PDF પણ ગ્રુપમાં મોકલીશ. આ બધા પાકને ટૂંકમાં યાદ રાખવા માટેની કેટલીક પદ્ધતિઓ એમાં રહેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે બીજો પોઈન્ટ આવે છે, બીજો પાક આવે છે, એ છે ઘઉં. ડાંગર પછી સૌથી મહત્વનો બીજો મહત્વનો ધાન્ય પાક. ભારતની 1/3 ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે. 1/3 એટલે કે ત્રીજો ભાગ, અંદાજિત 33% જેટલો ભાગ. ભારતના જેટલા બી ઉત્તર પશ્ચિમ ભાગના રાજ્યો છે એમાં ઘઉં સૌથી વધારે ખવાય છે. ઘઉં સમશીતોષ્ણ કટિબંધીય રવિ પાક છે, મતલબ કે ઠંડા વિસ્તારમાં જોવા મળતું. શીત એટલે ઠંડુ. ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાળુ જમીન જોઈએ. કોરાળુ જમીન વિદ્યાર્થી મિત્રો કાળી જમીન જેવી જ હોય પણ પથરાળ હોય. 75 સેમી જેટલો વરસાદ, એટલે વરસાદ બહુ ન મળે તો પણ ચાલે. સિંચાઈની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં ઘઉં ઉગાડવામાં આવે છે. 100 સેમીથી વધુવાળા વરસાદમાં આનું વાવેતર થઈ શકતું નથી, કારણ કે પાક ધોવાઈ જાય. પરંતુ અત્યારે યાંત્રિકરણ ખૂબ સારું થયું છે, એના કારણે
શ્રમિકોની ઓછી જરૂર પડે છે, કારણ કે તમને નામ સાંભળ્યું હશે થ્રેસિંગ મશીન, ઘઉં અને ડુંડા અલગ કરે, એ જ કામ પહેલાં હાથથી કરવું પડતું હતું. જ્યારથી ભારતમાં હરિયાળી ક્રાંતિ આવી છે ત્યારથી ઘઉંનું ઉત્પાદન બમણું થયું છે. ઘઉંના ઉત્પાદનમાં પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. દેશમાં કુલ ઉત્પાદનના 2/3 ભાગમાં આ રાજ્યોનો સમાવેશ થાય છે. એમાં પંજાબ સૌથી મોખરે છે, એટલે પંજાબને આપણે ઘઉંનો કોઠાર પણ કહી શકીએ છીએ. જો લખેલું છે કે આ રાજ્યોમાં સિંચાઈની સગવડ સારી હોવાના કારણે ખૂબ વધારે પ્રમાણમાં થાય છે, પરંતુ પંજાબમાં નહેરોના પાણીના લીધે ઘઉં વધારે પ્રમાણમાં થાય છે, તેથી તેને ઘઉંનો કોઠાર કહેવાય. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્નમાં પૂછાતો સૌથી મોસ્ટ આઈએમપી પ્રશ્ન, ગુજરાતનો ભાલ વિસ્તાર આપણે આગળ ભણી જ ગયા કે ચોમાસા પછી જ્યારે જે ભેજનો સંગ્રહ થાય છે એમાંથી ભાલિયા ઘઉં લેવામાં આવે છે. મહેસાણા, રાજકોટ, જૂનાગઢ વગેરે જગ્યા ઉપર ઘઉં લેવામાં આવે છે. હવે 2 માર્કનો બહુ અગત્યનો પ્રશ્ન છે, ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. શા માટે? તો છેલ્લી 3 લાઈન એમાં આવશે. કેમ રાજા કહેવાય છે? કારણ કે બધા જ અનાજોમાં સૌથી શ્રેષ્ઠ એટલે ઘઉં. ઘઉંમાંથી કેટલી બધી વસ્તુ બને છે. જો રોટલી બને છે, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાવ, પૂરી, કેક અને બિસ્કિટ બને છે. બધા જ અનાજોમાં સૌથી વધારે પૌષ્ટિક તત્વો ઘઉંમાં રહેલા છે અને તેથી ઘઉંને અનાજનો રાજા કહેવામાં આવે છે. પરીક્ષામાં પૂછાતી એક અગત્યની ટૂંકનોટ છે વિદ્યાર્થી મિત્રો, એટલે આને પણ ખાસ તમે તૈયાર કરજો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જાડા ધાન્ય આવે છે. જાડા ધાન્ય એટલા માટે કહેવાય છે કે જેને તમે વધારે પ્રમાણમાં ખાઈ શકતા નથી. ઉદાહરણ તરીકે બાજરી. સૌથી પહેલાં આપણે જોઈએ જુવાર. ડાંગર, ઘઉં પછી જુવાર ભારતમાં સૌથી વધારે થાય છે. તેમાં દક્ષિણના ઉચ્ચ પ્રદેશોમાં, દક્ષિણનો જે પહાડી વિસ્તાર છે ત્યાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આનું વાવેતર થઈ શકે છે. ખરીફ અને રવિ પાક છે અને તાપમાન મીડિયમ જોઈએ છે, 25 થી 30 જેટલું. વરસાદ એક સમય ઓછો પડશે તો પણ પાક લઈ શકાશે અને કાળી અને ગોરાળુ જમીન વધારે અનુકૂળ આવે છે. મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, આંધ્રપ્રદેશ છે, તમિલનાડુ છે અને ગુજરાત જેવા રાજ્યોમાં જુવાર લેવામાં આવે છે. ગુજરાતમાં જુવાર સૌથી વધુ વાવેતર સુરત અને તાપીમાં થાય છે. પરીક્ષામાં પૂછાતો સૌથી અગત્યનો પ્રશ્ન છે. જુવાર લીલા પશુચારા તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે જુવારનું ઉત્પાદન થઈ ગયા પછી જ્યારે જુવાર કાઢી લેવામાં આવે છે તો વધેલો ભાગ પશુના ચારા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો બાજરી. બાજરી શ્રમજીવીઓનું ધાન્ય કહેવાય છે. જે લોકો ખૂબ મહેનત કરે છે એને બાજરી બહુ જ ફાયદાકારક રહે છે. 25 થી 30 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન અને 40 થી 50 સેમી જેટલો વરસાદ. હલકી રેતાળ જમીન, મોટાભાગે રાજસ્થાન, કચ્છ બાજુ રણ છે, રણમાં રેતાળ જમીન જોવા મળે, એટલે રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં સૌથી વધારે થાય છે અને ગુજરાતમાં બનાસકાંઠામાં સૌથી વધારે થાય છે. રણ પ્રદેશમાં થતી હોવાથી રાજસ્થાનમાં તમે જશો ને તો બાજરીની વસ્તુ બહુ બને, જેમ કે દાલ બાટી છે, પછી ત્યાં સૌથી વધારે પ્રમાણમાં બીજી બાજરીની ઘણી બધી વસ્તુઓ ખાવામાં આવે છે, કારણ કે બાજરી સૂકો ધાન્ય પણ ગણી શકાય છે અને જાડું ધાન્ય બી કહેવાય છે અને સરળતાપૂર્વક રણ પ્રદેશના વિસ્તારોમાં મળી રહે છે, એટલા માટે ખૂબ જ ઉપયોગી ધાન્ય તરીકે આપણે એને ગણી શકીએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે મકાઈ. મકાઈ આમ કહી શકાય કે પહાડી વિસ્તાર લોકોનો મુખ્ય ખોરાક છે. પહાડી વિસ્તારમાં મકાઈ બહુ મીઠી, સ્વાદિષ્ટ જોવા મળે છે અને પહાડી લોકોનો મુખ્ય ખોરાક. ડાંગર, ઘઉં પછી વિશ્વમાં મકાઈનું સૌથી વધુ વાવેતર થાય છે. મકાઈનો પાક ડુંગરાળ વિસ્તારમાં વધુ થાય છે, તેથી તેનો મુખ્ય ખોરાક છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાતો અગત્યનો પ્રશ્ન. મકાઈમાં મુખ્યત્વે સ્ટાર્ચ રહેલું હોય છે. આપણા લાડમાં જે ઉત્પન્ન થાય છે તે, તેલ, પ્રોટીન અને બાયોફ્યુઅલ એમાંથી મેળવી
શકાય છે. અત્યારે ગવર્મેન્ટે બાયોફ્યુઅલને મંજૂરી આપી છે. ઔદ્યોગિક પેદાશમાં પણ આનો ઉપયોગ વધુ છે. મોટાભાગે મકાઈના પાકને ઢોળાવવાળી કાળી કઠણ પથરાળ અને પાણી નીતરી જાય તેવી જમીન માફક આવે છે. પાણી નીતરી જવું જોઈએ, મતલબ પાણી રોકાઈ જવું જોઈએ ને વહી જવું જોઈએ. 50થી 100 સેમી જેટલો વરસાદ અને 21થી 27°C જેટલું તાપમાન અનુકૂળ આવે છે. પશુ આહાર, ધાણી અને મકાઈના તેલનો ઉપયોગ વધુ રહ્યો છે. પશુ આહારમાં ધાણી અને મકાઈનો તેલ, મકાઈમાંથી તેલ કાઢવામાં આવે છે, તે ખૂબ ફાયદાકારક છે. રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કાશ્મીર, હિમાચલ, કર્ણાટક અને આંધ્રમાં આનું ઉત્પાદન થાય છે. જ્યારે ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા અને અરવલ્લીમાં મકાઈનું વાવેતર કરવામાં આવે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે કઠોળ. કઠોળ બહુ જ પ્રોટીન ધરાવે છે, એટલે કઠોળ શાકભાજી આપણે જે સબ્જી ખાઈએ છીએ એની સાથે કઠોળ તો હોવું જ જોઈએ. શરીર માટે ખૂબ ફાયદાકારક, જેમાં તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદનો સમાવેશ થાય છે. તુવેર, અડદ, મગ, મઠ એ ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં લેવાય છે. જ્યારે ચણા, વટાણા, મસૂર શિયાળામાં લેવામાં આવે છે. જ્યાં જ્યાં વરસાદ વધુ પડે છે ત્યાં બધે જ કઠોળ લેવામાં આવે છે. એટલે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં આનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં તુવેરનું વડોદરામાં જિલ્લામાં, મગ અને મઠનું કચ્છ જિલ્લામાં, અડદનું પાટણ જિલ્લામાં વાવેતર થાય છે. કઠોળના પાક દ્વારા જમીનમાં નાઇટ્રોજનનું પૂર્ણ સ્થાપન થઈ શકે, બહુ જ ફાયદાકારક. એટલે જે જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું હોય ત્યાં કઠોળનું વાવેતર કરી દેવામાં આવે તો નાઇટ્રોજન ફરીથી મેળવી શકાય છે. ધાન્ય પાક બાદ સાથે અથવા બાદ જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતર પાક કરવામાં આવે છે. કઠોળ આંતરિક ભાગમાં વાવેતર કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, ગુજરાતમાં કઈ જગ્યાએ કયો કઠોળ મળી શકે છે એ ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે, એટલે એને ફરજિયાત તમારે તૈયાર કરવાનો રહેશે. હું જેટલા બી મોસ્ટ ટાઈમથી પ્રશ્નો કહું છું એ બધા ખાસ તમારે લખવાના રહેશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે પોઈન્ટ આવે છે તે છે તેલીબિયા. જેટલા પણ તેલીબિયા છે એના વિશેની માહિતી આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ તેલીબિયા છે તેમાં મગફળી છે, તલ છે, સોયાબીન. સોયાબીન વિદ્યાર્થી મિત્રો હેલ્થ માટે ખૂબ સારું કહેવાય છે, એટલે જો તેલીબિયામાં સોયાબીન ખાવા મળતું હોય તો ખાવું જોઈએ, તેનાથી હેલ્થ ખૂબ જ સારું રહે છે. તેના સિવાયમાં એરંડા છે, સરસવ છે, સૂર્યમુખી છે, અળસી છે, આ બધા તેલીબિયા ગણાય છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, 1 માર્કના પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછી શકાય છે. આપણા ભારતીય ભોજનમાં તેલનું ખૂબ મહત્ત્વ છે. તેલીબિયામાંથી ખાદ્ય તેલ તો મળે જ છે, ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી જે કંઈ ખોળ વધે છે એ ખોળ જે દુધાળા પશુ હોય એના માટે ખૂબ ફાયદાકારક હોય છે, એટલે એ દુધાળા પશુના ખોરાક તરીકે આપવામાં આવે છે, તેમજ સેન્દ્રિય ખાતર તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો હવે આપણે બધા પોઈન્ટ જોઈએ તેલીબિયા વિશેના. તો તેલીબિયામાં સૌથી પહેલાં આવે છે મગફળી. મગફળી તેલીબિયાના પાકમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ જે મગફળી છે તેને કાળી કસવાળી એટલે મજબૂત ગોરાળું જમીન, પથરાળ જમીન હોય, કાળી જમીન એવી, અને લાવાની રેતી મિશ્રિત જમીન જોઈએ. લાવાની રેતી મિશ્રિત કોને કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? કે ભૂતકાળમાં કોઈ જ્વાળામુખીની ઘટના ઘટી હોય તો ત્યાર પછી એ જમીન કેવી થઈ જાય છે? લાવાવાળી થઈ જાય છે. પણ મગફળીનો એક નિયમ છે. નિયમ શું છે? પાણી ભરાયેલું રહેવું જોઈએ નહીં.
ટેમ્પરેચરની વાત કરીએ તો તાપમાન 20 થી 25 અંશ સેલ્સિયસ જોઈએ છે, જ્યારે વરસાદની વાત કરીએ તો 50 થી 70 સેમી જેટલો વરસાદ અનુકૂળ આવે છે. મગફળી ખરીફ અને સિંચાઈની સારી સગવડ હોય તો જાયદ પાક એટલે કે ઉનાળામાં લેવાતો પાક છે. એટલે ટૂંકમાં ચોમાસામાં પણ લેવાય છે, અને જો સિંચાઈની સગવડ સારી હશે તો ઉનાળામાં પણ લઈ શકાશે. મગફળી ગુજરાતમાં, આંધ્રપ્રદેશમાં, તમિલનાડુમાં, મહારાષ્ટ્રમાં ઉત્પાદન થતું મહત્ત્વનું પાક છે. મગફળીમાં પહેલા નંબરે ચીન છે, જ્યારે બીજા નંબરે ભારતનો સમાવેશ થાય છે. જ્યારે આપણા દેશમાં વાત કરીએ તો મગફળીમાં પહેલા નંબરે આવે છે ગુજરાત. ગુજરાત પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં જે જિલ્લાઓ છે તેમાં જુનાગઢ છે, ગીર છે, સોમનાથ છે, અમરેલી છે, રાજકોટ, ભાવનગર, આ બધા જિલ્લાઓમાં મગફળી વવાય છે. ગુજરાતમાં ખાદ્ય તેલ તરીકે સૌથી વધારે પ્રમાણમાં સિંગ તેલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે મગફળીની ટૂંકણો છે એ પણ ખૂબ અગત્યની છે. આમાંથી ઘણા બધા ટૂંકા પ્રશ્નો પૂછાય છે, એટલે મગફળી પણ ફરજિયાત તૈયાર કરવી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે તલ, જેને આપણે તિલ પણ કહીએ છીએ. તલની વાત કરીએ તો સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે. ઉત્તર ભારતમાં વરસાદ પર આધારિત ખરીફ પાક છે, એટલે કે ચોમાસામાં લેવાય છે, જ્યારે દક્ષિણ ભારતમાં તે રવિ પાક તરીકે એટલે કે શિયાળામાં લેવાય છે. દક્ષિણ ભારતના કેટલાક રાજ્યો એવા પણ છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં ઉનાળામાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે કે જાયદ પાક તરીકે લેવાય છે. તલ એક એવો પાક છે કે જે લગભગ ભારતના બધા જ રાજ્યોમાં ઉત્પાદન થાય છે, એટલે કે એનું વાવેતર કરવામાં આવે છે. બધા જ તેલીબિયામાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે, અને દુનિયાના લગભગ દરેક ભાગમાં તેનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાત છે, તમિલનાડુ છે, પશ્ચિમ બંગાળ છે, કર્ણાટક છે અને મધ્યપ્રદેશ આ મુખ્ય રાજ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં તલના ઉત્પાદન અને વાવેતરમાં પ્રથમ ક્રમે આવે છે. પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછી શકાય એવો પ્રશ્ન છે. આપણા ગુજરાતમાં જો સૌથી વધુ વાવેતર થતું હોય તો એ બનાસકાંઠા જિલ્લામાં થાય છે. ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે. પરીક્ષામાં તલમાંથી અમુક જ પ્રશ્ન પૂછાય છે, પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ બહુ ધ્યાન રાખજો કે તમે એક ચોપડો લઈને બેસજો અને ચોપડામાં ભારતમાં જેટલા બી પ્રથમ નંબર ઉપર જે ઉત્પાદન હોય તેને નોટ કરી લેવાના, અને ગુજરાતમાં જે પણ પ્રથમ નંબરે પાક હોય એને પણ તમારે નોટ કરી લેવાના, કારણ કે એવા ટૂંકા પ્રશ્નો ખૂબ જ વધારે માત્રામાં પૂછાય છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે સરસવ, જેને આપણે સરસ્યું પણ કહીએ છીએ. બરાબર, તો જોઈએ વિદ્યાર્થી મિત્રો સરસિયા વિશેની માહિતી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સરસવ વિશે માહિતી લઈએ તો સરસવ એક રવિ પાક છે, એટલે કે શિયાળામાં લઈ શકાય છે. ઉત્તર ભારતનો સૌથી મહત્ત્વનો પાક જો ગણી શકીએ તો એ સરસવ છે. સરસવના બીજ અને તેના તેલનો ઔષધિ તરીકે તેમજ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવાય છે. વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે નાના છોકરાને સરસિયાના તેલથી માલિશ કરવામાં આવે છે, જેનાથી એમના હાડકાં મજબૂત થાય, એટલે એ જે ઔષધિ તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય છે.
રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્યપ્રદેશ આ જે રાજ્યો છે એ મહત્ત્વના રાજ્યો છે. ત્યાર પછી આવે છે નાળિયેર, કોકોનટ. આપણે બધાને ખબર જ છે કે આપણે કોઈ પણ જગ્યાએ દરિયાવાળા વિસ્તારમાં ફરવા માટે જઈએ તો આપણને ખ્યાલ જ છે કે નાળિયેર તો જોવા મળશે જ. અને દરિયા કિનારાવાળો વિસ્તાર હોય ને વિદ્યાર્થી મિત્રો, તો આબોહવા કેવી હોય? ગરમ અને ભેજવાળી. એટલે દરિયા કિનારાના ગરમ અને ભેજવાળી આબોહવા હોય અને ક્ષારવાળી જમીન હોય તો ત્યાં બાગાયતી પાક થાય છે. બાગાયતી ખેતી આપણે ભણી ગયા. ખૂબ જ કાળજીપૂર્વક, ચીવટપૂર્વક કરવામાં આવતી ખેતી એટલે બાગાયતી ખેતી. આપણા ભારતમાં કર્ણાટક છે, કેરળ છે, તમિલનાડુ છે, અંદમાન નિકોબાર છે, ત્યાં નાળિયેરના બગીચા છે. એમાં અંદમાન નિકોબારમાં ભારતનું સૌથી મોટું નાળિયેરનું બગીચો છે. ગુજરાતમાં દરિયા કિનારાના વિસ્તારોમાં પણ નાળિયેરનું વાવેતર કરવામાં આવે છે. ઓછી ઊંચાઈ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરની જાતો વિકસાવવામાં આવી છે. અત્યાર સુધી આપણે જેટલા બી પાક જોયા હશે નાળિયેરના એ કેવા હશે? તો જેની ઊંચાઈ ખૂબ જ વધારે હશે. પણ હવે એવો પ્રયત્ન કરવામાં આવે છે કે નાળિયેરની ઊંચાઈ ઓછી હોય, મતલબ એના ઝાડની ઊંચાઈ ઓછી હોય અને વાવેતર ખૂબ જ સારું થઈ શકે. દક્ષિણ ભારતમાં નાળિયેરના કોપરાના તેલનો ખાદ્ય તેલ તરીકે ઉપયોગ કરવામાં આવે. દક્ષિણ ભારતમાં તમે કોઈ પણ ખૂણે જાઓ તો ત્યાં તમને ના તો સિંગતેલ જોવા મળશે, ના કપાસિયા તેલ. ત્યાં ફક્ત અને ફક્ત તમને નાળિયેરનું કોપરાનું તેલ જોવા મળશે. આ જે નાળિયેર હોય છે એ નાળિયેરનું જો પાણી પીવામાં આવે તો એ પાણી સ્વાસ્થ્યવર્ધક કહેવામાં આવે છે. એટલે એનું પાણી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આમાંથી બી ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે. એટલે એને પણ તમારે તૈયાર કરતા રહેવાના. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો જે આવે છે તે છે એરંડા. વિદ્યાર્થી મિત્રો, ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય એવો પ્રશ્ન કે એરંડા એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એરંડા એટલે દિવેલા. તે ખરીફ અને રવિ એટલે કે ચોમાસામાં પણ લઈ શકાય છે અને શિયાળામાં પણ લઈ શકાય છે. એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારતનો હિસ્સો ખૂબ જ મોટો છે, 64% જેટલો. એનો મતલબ એવું થયું વિદ્યાર્થી મિત્રો કે ભારતમાં પ્રથમ ક્રમે છે, ત્યાર પછી ચીન આવે છે અને ત્યાર પછી બ્રાઝિલ આવે છે. અને એ જ રીતે ભારતમાં જો પ્રથમ નંબરે કોઈ રાજ્ય હોય તો એ છે ગુજરાત. ગુજરાતમાં 80% જેટલું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ છે, રાજસ્થાન છે, આ રાજ્યો તો ખરા જ. તેમજ ગુજરાતમાં બનાસકાંઠા છે, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, જુનાગઢ, અમરેલી જેવા જિલ્લાઓમાં વત્તે ઓછે અંશે, મતલબ ક્યાંક વધારે તો ક્યાંક ઓછા પ્રમાણમાં આનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત વર્તમાન સમયમાં કપાસિયા, સૂર્યમુખી, ડાંગર અને મકાઈના તેલનો પણ ખાદ્ય તેલ તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. આપણા ગુજરાતમાં મગફળી પછી કપાસિયાના તેલનો સૌથી વધારે ઉપયોગ થાય છે. અને જેને કોલેસ્ટ્રોલની તકલીફ હોય તો એવા લોકોમાં અત્યારે સૂર્યમુખીના તેલનું મહત્ત્વ ખૂબ જ વધતું ગયું છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે પીણાં. પીણામાં આપણે જોયું હતું ચા, કોફી અને કોકો. એમાં સૌથી પહેલાં આપણે જોઈએ ચા. વિદ્યાર્થી મિત્રો, ચા તો તમને ખબર જ છે કેટલી મહત્ત્વની ભૂમિકા ભજવે છે. આપણા ગુજરાતમાં જ નહીં પરંતુ આખા ભારતમાં ચાનું ખૂબ મહત્ત્વ છે. ચા ને એનર્જી માટે પીવામાં આવે છે. આમ તો કહેવા જઈએ તો ચા
એક વ્યસન જ કહી શકાય. તેમ છતાં પણ ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે. મતલબ ગરમ વિસ્તારમાં બી મળી શકે છે, પરંતુ સમશીતોષ્ણ મોટાભાગે તે ઠંડા પહાડી વિસ્તારોમાં મળી રહે છે. તેના છોડના પાંદડા અને કુમળી કુંપળોને પ્રક્રિયા કરી, કુમળી કુંપળો અહીંયા તમે 3 આકૃતિ જુઓ છો. એમાં જે ડાબી બાજુથી પહેલી આકૃતિ છે ને, એમાં તમે જો 1 2 3 4 પાંદડા, જે 4 પાંદડા નીચેની ડાળખી હોય ને ત્યાંથી એને તોડી દેવામાં આવે, અને વચ્ચેની આકૃતિમાં પાછળ ટોપલું દેખાય ને, એ ટોપલામાં નાખી દેવામાં આવે. તો એ પાંદડા બી કહેવાય અને પાંદડાની સાથે કુમળી કુંપળો પણ એમાં આવી ગઈ, ટૂંકમાં એની ડાળખીઓ. પછી એનો ભૂકો કરવામાં આવે. જ્યારે એનો ભૂકો કરવામાં આવે ને, તો એ ભૂકાનો ચા તરીકે, એટલે કે ચા તરીકે ઉપયોગમાં લેવાય છે. અને ઘણી જગ્યાએ તેની પત્તીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. તમે જમણી બાજુની છેલ્લી આકૃતિ જોશો તો એમાં તમને પત્તીઓ જોવા મળે છે. ચા ચીન પછી ભારતનું સ્થાન જોવા મળે છે. શ્રીલંકા, ચીન અને ભારત ચાની નિકાસ કરતા મુખ્ય દેશો છે. ચાની ખાસિયત છે કે ચા એવી જગ્યા લેવામાં આવે છે કે જ્યાં પાણી સહેલાઈથી વહી જાય તેવી ઢોળાવવાળી લોહ તત્વવાળી જમીન જોઈએ. તાપમાન ઠંડુ હોવું જોઈએ, 20 થી 30 સેલ્સિયસ જેટલું. વરસાદ ખૂબ વધારે જોઈએ છે, 200 સેમી જેટલો, પરંતુ શરત ઝપટા સ્વરૂપે વરસાદ પડતો હોવો જોઈએ. ભારતમાં સૌથી પહેલા નંબરે છે અસમ, એ આપણે બધાને ખબર જ છે. ત્યાર પછી પશ્ચિમ બંગાળ છે, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટક. આ તમિલનાડુ અને કર્ણાટક ઉષ્ણ વિસ્તારમાં આવે છે, જ્યારે એની આગળના જેટલા બી રાજ્યો છે એ બધા સમશીતોષ્ણમાં આવે છે. અસમ અને પશ્ચિમ બંગાળ દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે. ચાના છોડ પરથી પત્તીઓને કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે. ચૂંટવામાં આવું એટલે કુશળતાપૂર્વક એને તોડવામાં આવે છે, જેથી કરીને ના તેના પાંદડાને નુકસાન થાય કે ના તેની કુમળી કુંપળોને નુકસાન થાય. ચા બહુ જ મોસ્ટ આઈએમપી ટૂંકનો જ છે, પરીક્ષામાં પૂછાય એવી સૌથી અગત્યની ટૂંકનો જ છે, એટલે એને ફરજિયાત તૈયાર કરવી. ચા પછી વિદ્યાર્થી મિત્રો આવે છે કોફી. એ બી અગત્યનો કહી શકાય છે, મહત્વનો પીણું. જે લોકો ચા પીવાના શોખીન ના હોય ને, તે લોકો કોફી પીવાના વધુ શોખીન હોય છે. કોફીના પાકને પહાડી ઢોળાવ ઉપર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જો ડાબી બાજુથી પહેલો ફોટો, નીચેના ભાગમાં કોફી છે અને ઉપર મોટા મોટા વૃક્ષો છે. જો આને સૂર્યનો સીધો તાપ પડે ને તો આના પાંદડા બળી જાય છે. એટલે હંમેશા મોટા વૃક્ષની છાયામાં તેને ઉછેરવામાં આવે છે. વરસાદ ખૂબ વધારે જોઈએ, 150 થી 200 સેમી જેટલો, અને વાતાવરણ ઠંડુ જોઈએ, એટલે 15 થી 28 અંશ સેલ્સિયસ જેટલો તાપમાન જોઈએ. પર્વતીય ઢોળાવવાળી જમીન અનુકૂળ આવે છે, એટલે પાણી સહેલાઈથી વહી જાય તેવું. ભારતમાં કર્ણાટકનો કુર્ગ પ્રદેશ આ કોફીમાં પ્રખ્યાત છે. તેમજ કેરળ, તમિલનાડુમાં પણ કોફી થાય છે. ટૂંકા પ્રશ્નમાં ખાસ પૂછાશે કોફી માટે પ્રખ્યાત પ્રદેશ કયો, તો કર્ણાટકનો કુર્ગ પ્રદેશ. કોફીના ફળને એકઠા કરીને, કોફીના ફળ વચ્ચેની આકૃતિમાં, નીચેની આકૃતિમાં તમને જે લાલ કલરના દેખાય છે ને, એ કોફીના ફળ છે. એ ફળને તોડે એટલે એની અંદરથી બીજ નીકળે, અને એ જે બીજ હોય ને, બીજને દળી નાખવામાં આવે છે. બીજને દળ્યા પછી તેનો કોફી તરીકે પીણા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ બી આખી ટૂંકણો તૈયાર કરજો. પરીક્ષામાં પૂછાય એવી મોસ્ટ આઈએમપી ટૂંકણોમાંની
એક આ પણ ટૂંકનોદ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવે છે કોકો. કોકોના વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે. કોકોના વૃક્ષના ફળના બીજમાંથી, એટલે પહેલાં કોકોના વૃક્ષમાંથી ફળ અલગ કરવામાં આવે, એ ફળને કાપીને અંદરથી બીજ કાઢવામાં આવે અને એ બીજને તોડી પીસી અને કોકો તૈયાર કરવામાં આવે છે. કોકો એક પેય પદાર્થ છે, પીવા માટેનો પદાર્થ. તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે અને મોટાભાગે તેના માટે ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે. આફ્રિકન દેશો તેના મુખ્ય ઉત્પાદકો છે. આફ્રિકામાં સૌથી વધારે કોકો પીવામાં આવે છે. કોકોનું ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં વાવેતર વધી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, આને ફક્ત તમારે વાંચન કરવાનું છે. હવે આવે છે વિદ્યાર્થી મિત્રો રોકડિયા પાક. પરીક્ષામાં કપાસ ખૂબ જ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. આ આખી ટૂંકનોદ તમારે તૈયાર કરવાની છે. કપાસ એટલે કોટન, કપડું બને છે એટલા માટે કોટન શબ્દ વાપર્યો છે. કપાસ ખરીફ પાક છે, મતલબ કે ચોમાસામાં લઈ શકાય છે. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ સૌથી વધારે મહત્ત્વ ધરાવે છે. વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદનમાં, વપરાશમાં અને નિકાસમાં બીજા નંબરે, મતલબ ઉત્પાદન પણ બીજા નંબરે સૌથી વધુ થાય છે. આપણા દેશમાં તેનો ઉપયોગ પણ બીજા નંબરે સૌથી વધુ થાય છે અને આપણે બીજા દેશમાં જે મોકલીએ છીએ એ પણ બીજા નંબરે સૌથી વધુ મોકલીએ છીએ. કપાસના છોડ પરથી રૂનું ઉત્પાદન મેળવવામાં આવે છે. આ રૂ ભારતમાં સફેદ સોનાના નામથી ઓળખવામાં આવે છે. ટૂંકા પ્રશ્નમાં પૂછાતો મોસ્ટ આઈએમપી પ્રશ્ન. આ ઉપરાંત કપાસિયાનું તેલ ખાદ્ય તેલ તરીકે અને ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લઈ લીધા પછી તેના બીજ સિવાય જે વધે છે તેના ખોળનો ઉપયોગ દૂધાળા પશુઓના દાણ તરીકે થાય છે, જેથી દૂધ ઉત્પાદન સારું થઈ શકે. કપાસને લાંબો સમય ભેજ સંગ્રહી શકાય તેવી લાવાની કાળી અને ખનિજ દ્રવ્યવાળી જમીન જોઈએ છે. એટલે કે કાળી જમીનમાં જ કપાસ થાય. એટલે આવો પ્રશ્ન પૂછી શકે છે. કપાસને કાળી જમીનનો કપાસ કહેવામાં આવે શા માટે, અથવા કાળી જમીન કપાસના પાક માટે વધુ અનુકૂળ છે શા માટે, સમજાવો. બરાબર. આમાં આબોહવા ગરમ અને ભેજવાળી જોઈએ છે. તાપમાન 20 થી 35 જેટલું અને વરસાદ ઓછો જોઈએ, કારણ કે જો વધુ વરસાદ પડે ને તો કીચડ થઈ જાય. એટલે 30 થી 70 સેમી જેટલો જ વરસાદ જોઈએ છે. કપાસનો આખો પાક તૈયાર થવો અને તેને પાછું ઉત્પાદિત કરી દેવું, તેને પાછું કાઢી દેવું, એટલે આખો સમયગાળો 6 થી 8 મહિનાનો હોય છે. જો અગર હિમ પડે તો કપાસના પાકને નુકસાન થઈ શકે છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. ગુજરાતના ખેડૂતોએ બીટી કપાસના બિયારણને અપનાવી વાવેતર વિસ્તારમાં વધારો કર્યો છે. જ્યારથી બીટી કપાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે ત્યારથી ઉત્પાદન બી વધ્યું છે અને ગુણવત્તા પણ સુધરી છે. એટલે ગુજરાત સમગ્ર દેશમાં કપાસના ઉત્પાદનમાં પ્રથમ નંબરે આવી ગયો. આ બીટી કપાસ શું છે હમણાં ટૂંકનો પતે એટલે હું તમને સમજાવું. ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ વગેરે જિલ્લાઓમાં કપાસનું સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. તો હવે આપણે જોઈએ કે આ બીટી કપાસ શું છે.
વિદ્યાર્થી મિત્રો, આ આખી ટૂંકનોંધ તમારે તૈયાર કરવાની છે. કપાસની ટૂંકનોંધ પણ વેરી મોસ્ટ આઈએમપી ટૂંકનોંધ છે. જો વિદ્યાર્થી મિત્રો બીટી કપાસની વાત કરીએ તો બીટી કપાસનું પૂરું નામ છે, બી એટલે બેસિલસ અને ટી એટલે થ્યુરિંગિનેસિસ. થ્યુરિંગિનેસિસ એટલે આખું નામ છે એનું બેસિલસ થ્યુરિંગિનેસિસ. આ એક જન છે. જન એટલે આપણે તમને ખ્યાલ નહીં આવે પણ વિજ્ઞાનવાળા સારી રીતે સમજાઈ શકશે તમને. ટૂંકમાં જો અહીંયા ત્રીજી લાઈનમાં લખેલું છે કે આ જીવાતો માટે રોગ પ્રતિકારક શક્તિ બનાવે છે. મતલબ બીટી કપાસનો ઉપયોગ કરવાથી જેટલી પણ જીવાતો છે જીવાતોને નાશ કરી નાખે છે. એટલે કપાસમાં જે અલગથી જંતુનાશક દવાઓ બનાવવાની હોય છે, મતલબ જે નાખવાનું હોય છે ને નાખવાની જરૂર પડતી નથી. એ કપાસ પહેલેથી રોગ પ્રતિકારક શક્તિવાળું જ આવે છે. એટલા માટે તેને બીટી કપાસના નામથી ઓળખવામાં આવે છે. એનું પૂરું નામ ફરીથી કહું છું, બેસિલસ થ્યુરિંગિનેસિસ તેનું પૂરું નામ છે. વિદ્યાર્થી મિત્રો, 10મા ચેપ્ટરના વિડીયો નંબર 1માં આ છે છેલ્લો પોઈન્ટ, જે છે શેરડી. શેરડી ભારતનો એક મુખ્ય પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે. તેમ છતાં પણ વાવેતરમાં ભારત પ્રથમ નંબરે છે, પણ ઉત્પાદનમાં બ્રાઝિલ પછી ભારતનો નંબર આવે છે. ટૂંકા પ્રશ્નમાં ખાસ પૂછાશે કે શેરડીમાંથી શું મળી આવે છે, તો ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ. શેરડીના પાક માટે મુખ્યત્વે લાવાવાળી જમીન, કાળી જમીન, કાપની ફળદ્રુપ જમીન જોઈએ છે. ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે. તાપમાન 21 થી 27 એટલે કે ઠંડુ, અને વરસાદ મધ્યમ પ્રમાણમાં એટલે 75 થી 100 સેમી જેટલો જોઈએ છે. ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી આ પાક લેવાય છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત શેરડી પકવતા મુખ્ય રાજ્યો છે. શેરડીના વાવેતરમાં ઉત્તર પ્રદેશ સૌથી મહત્વનું છે. પણ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉત્તર પ્રદેશ સૌથી આગળ છે, પણ છતાંય મીઠાશમાં દક્ષિણ ભારતની શેરડીઓ, જે પીળા રંગની જેટલી બી શેરડીઓ આવે છે બધી ઉત્તર ભારતની, અને જે ચીકણી કાળા કલર જેવી આવે છે બધી દક્ષિણ ભારતની. જેની મીઠાશ સારી હોય ને એ બધી દક્ષિણ ભારતની શેરડીઓ. ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે, કારણ કે દક્ષિણ ભારતની શેરડીઓનો મીઠાશ સારી હોય એટલે ખાંડ સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર શેરડીના વાવેતરમાં નંબર 1માં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ છે 10મા ચેપ્ટરનો વિડીયો નંબર 1. આવતા અઠવાડિયે આપણે વિડીયો નંબર 2 મૂકીશું, જેમાં આપણે 10મું ચેપ્ટર પૂર્ણ કરીશું. તો આમાં તમને જે પ્રશ્નો કીધેલા છે તેને સારી રીતે સમજી પૂર્ણ કરજો. અસ્તુ, પ્રણામ.